મહુધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ અને બીડી પટેલ આર્ટ્સ કોલેજનો એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. મહુધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ એન્ડ બીડી પટેલ આર્ટ્સ કોલેજનો એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. 14 સપ્ટેમ્બર 2024ના રોજ મહુધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ એન્ડ બીડી પટેલ આર્ટ્સ કોલેજ મહુધાના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આધુનિક ભારતમાં પરિવર્તન વિષયના એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ 22 ગામ પાટીદાર સમાજવાડી મહુધા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કમલેશ એસ દવે દ્વારા સેમિનારમાં કોલેજની સમગ્ર વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનો આછેરો ચિંતાર રજૂ કરી સેમિનારમાં પધારેલ મંડળના સભ્યો, અતિથિશ્રીઓ, વક્તાશ્રીઓ તથા વિવિધ યુનિવર્સિટી અને કોલેજમાંથી પધારેલ શોધ છાત્ર, અધ્યાપક તથા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો આર.એન. ચૌધરીએ સેમિનારમાં પધારેલ મહુધા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રશ્મિકાંતભાઈ શાહ, ધારાસભ્ય સંજયસિંહ મહેડા તથા વક્તાશ્રીઓને પરિચય આપ્યો હતો. મહુધા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રશ્મિકાંતભાઈ શાહ, સેક્રેટરી મહેશભાઈ પી પટેલ, સહમંત્રી ભીખાભાઈ પટેલ, મંડળના અન્ય હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. મહુધા તાલુકાના 118 મત વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડાએ અતિથિ વિશેષ અને ઉદ્ઘાટક તરીકે હાજર રહી સેમિનારની શોભા વધારી હતી અને સમાજના સામાજિક ઉત્કર્ષમાં આ પ્રકારના શૈક્ષણિક સેમિનાર ખૂબ જ ઉપયોગી થશે તેવી શુભેચ્છા પાઠવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નિરંજન પટેલ સાહેબ કોલેજ પરિવારના સેમિનારની સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવી હતી. મહુધા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત ડી શાહે સમાજના ઉત્થાન માટે સેમિનાર મહત્વનું સાબિત થશે તેવી હૈયાધારણા આપી હતી. આધુનિક ભારતમાં પરિવર્તન સંદર્ભે બીજરૂપ વ્યાખ્યાન પ્રો ડોક્ટર વિદ્યુત જોશીએ ઓનલાઈન ગૂગલ માટેના મીટના માધ્યમથી તમામ પાસાને વણી લઈ વિશદ ચર્ચા કરી શ્રોતાઓને માહિતગાર કર્યા હતા. પ્રથમ બેઠકના વક્તા તરીકે પ્રો ડોક્ટર ગૌરાંગ જાનીએ આધુનિક ભારતમાં આવેલા સામાજિક પરિવર્તન સંદર્ભે તેમણે સ્ત્રીઓ સંદર્ભે આધુનિક અને પરંપરામાં કેવા ખ્યાલો હતો, મહુધાની સમગ્ર આંકડાલક્ષી માહિતી, બાળલગ્નની આધુનિક પરિપ્રેક્ષ્યમાં રહી એક વણલખ્યો વિષયમાં ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી અને આ પ્રથમ બેઠકના અધ્યક્ષ પ્રો ડોક્ટર વિદ્યુત જોશી હતા અને આભાર દર્શન ડોક્ટર કલ્પેશ સુથારે કર્યું. ત્યારબાદ ભોજન માટે સૌ 22 ગામ પાટીદારવાડીના ભોજન કક્ષમાં ભેગા થઈ ભોજન લીધું. ભોજન પછીના બીજી બેઠકમાં અધ્યક્ષ તરીકે ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો ડોક્ટર હનુભાઈ ચાવડાએ સ્થાન શોભાવ્યું હતું અને આ બેઠકમાં ડોક્ટર એમ મકવાણાએ સામાજિક પરિવર્તન સંદર્ભે વ્યક્તિ, સંસ્થા તથા સમાજની વાત વિગતે કરી વિષયને ખૂબ જ સરળ રીતે સમજાવ્યો હતો. તેમાં ડોક્ટર રાજેન્દ્ર જાનીએ બંધારણથી વાતની શરૂઆત કરી જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં આવેલ પરિવર્તન સંદર્ભે ચર્ચા કરી હતી. ત્યારબાદ જુદી જુદી યુનિવર્સિટી, કોલેજમાંથી આવેલ શોધાર્થી તેમજ અધ્યાપક દ્વારા શોધપત્રનું વાંચન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રો આર.જે. પટેલ અને પ્રો બી.જી. પટેલે કર્યું અને સમગ્રલક્ષી આભાર વિધિ સેમિનારના સંયોજક ડોક્ટર કે.આર. ઓડેદરાએ કરી હતી. જેમાં મહત્વની વાત એ હતી કે 110 જેટલા શોધપત્રનું જુદા જુદા 5 વોલ્યુમમાં પુસ્તક તૈયાર થયું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શોધાર્થીઓ સહિત અધ્યાપક જોડાયા હતા. અંતમાં કોલેજના આચાર્યશ્રીએ સેમિનારની સફળતાપૂર્વક સંપન્ન શ્રેય કોલેજના વિદ્યાર્થી એકસૂત્રતાની સતત કામ કરતા કોલેજના સ્ટાફ, પરિવાર અને મંડળના હોદ્દેદારો માર્ગદર્શનને આપી અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા. આજે 22 વાડી ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, શું કહેશો? આપ સૌને પ્રેસ મીડિયા અને શિક્ષણ વિભાગના દરેક વિદ્વાનોને જણાવતા મને ખાસ આનંદ થાય છે કે મહુધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ અને બીડી પટેલ આર્ટ્સ કોલેજ મહુધા દ્વારા સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એક દિવસીય પરિસંવાદ માટે આજે આપણે સૌ 22 સમાજની વાડીમાં ઉપસ્થિત થયા છીએ. ત્યારે આજનો પરિસંવાદનો જે મુખ્ય વિષય છે આધુનિક ભારતમાં પરિવર્તન, અને એ વિષય ઉપર ગુજરાતના અને ગુજરાત બહારના અનેક અધ્યાપક મિત્રો પોતાનું સંશોધન કાર્ય રજૂ કરવા અત્રે પધારેલા છે. ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગના જુદા જુદા તજજ્ઞો દ્વારા આ સેમિનાર અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબ, આજના સમારંભના મુખ્ય અતિથિ વિશેષ એવા શ્રી સંજયસિંહ મહેડા સાહેબ, 118 મત વિસ્તાર મહુધાના ધારાસભ્યશ્રી અત્રે ઉપસ્થિત રહ્યા હતા. એમના આશીર્વચન અને શુભેચ્છાથી આ પરિસંવાદનું ઉદ્ઘાટન કાર્ય સંપન્ન થયેલું છે. મહુધા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબ, મંત્રી શ્રી મહેશભાઈજી પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી, સહમંત્રી શ્રી, તમામ હોદ્દેદારો, કોલેજના સ્ટાફ પરિવાર દ્વારા અને વિદ્યાર્થીઓના સહયોગથી આજે આ પરિસંવાદનું આયોજન થયેલું છે. ત્યારે હું ફરીથી મહુધા કેળવણી મંડળ
તમામ તજજ્ઞો જે વિશેષ અહીંયા અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા છે એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સૌને આજના આ એક દિવસીય પરિસંવાદની શુભકામના પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.